સોમનાથમાં થયેલી દબાણ દૂર કરવાની કાર્યવાહી મુદ્દે રાજનીતિ હવે શરૂ થઈ ચૂકી છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સ્થાનિકોને હાંકલ કરવાની સાથોસાથ આ જ મુદ્દા પર પ્રશાસનને ચીમકી પણ આપી। જાહેર મંચ પરથી વિમલ ચુડાસમાએ તો ત્યાં સુધી જાહેરાત કરી દીધી કે આ પ્રકારનું ડિમોલિશન થાય તો તેની જાણકારી પહોંચાડવી। આ સાથે દાવો એ પણ કર્યો કે ડિમોલિશન કરવા આવેલા બુલડોઝરને પરત મોકલવાની તેમનામાં ક્ષમતા છે। એ સમજૂતીપૂર્વક કીધું છે કે તમને બીજી જગ્યા આપશું તો એ બરાબર કહ્યું છે, એમાં કઈ વાંધો નથી, એ સરસ રીતે કહ્યું છે, એમાં મારે કંઈ કહેવાનું નથી। પણ મેં કીધું તું જો કદાચ ને તમને કોઈ જબરદસ્તી કાલે જ સાંજે કીધું મને 7 વાગે ફોન કરજો, જો તમને જબરદસ્તી કોઈ પણ રાખવાનું કરે તો તમારો વિમલ 7 વાગે પાટણમાં સુવાનો છે, સવારે 7 વાગે સામે ઊભવાનું છે। જે અધિકારી હોય, જે એના બુલડોઝરો હોય અને જે પણ CRF હોય કે SRP હોય એને એકવાર રિવર્સમાં ન મોકલું તો મારું નામ વિમલ નહીં।